અનિલભાઈ સોલંકી અને મજૂરભાઈ આ બધા એમની ટીમ જોઈ લ્યો. 1 વાગ્યો તડકાના 1-1.5 વાગ્યાની અંદર આ તડકાના બધા પરમાર નરસિંહભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણું જયવેલનાથ બાપુ પેજ હેંગ થઈ ગયું હતું અને થઈ ગયું છે. કદાચ તમારી બધાની કૃપા તો પાછું ખુલી જાય તો સારું. નકર આપણી આ પેજ આપણે નવું બનાવેલ છે. આમાં સપોર્ટ કરજો બધા મિત્રો અને જેટલો બને એટલો વિડીયોને શેર કરજો એટલે આપણું પેજ પાછું નવું છે આ નવું ચાલુ થઈ જાય. તો લ્યો મજૂરભાઈ ખુદ વાહ ભગવાન વાહ. હે ખૂબ ધન્યવાદ મજૂરભાઈ. જય હો. ભારત માતા કી જય. કાનજીભાઈ ચાવડા પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ. હા 10 નામ જય હિંગળાજ. હા આપણું નવું પેજ છે બનાવ્યું છે. એ ઓલું પેજ હેંગ થઈ ગયું છે. એ વિડીયો મેં વાયરલ કર્યો હતો તો બધાએ નોંધ લેવી એની. અને નવું પેજ છે આમાં બધાએ સપોર્ટ કરજો અને જેટલું બને એટલો વિડીયો શેર કરજો એટલે આપણા બીજા મારા જે મિત્રો ઉમાં હતા 42,000 ફોલોવર એ મિત્રો આમાં જોડાઈ શકે. વિડીયો જેટલો બને એટલો શેર કરજો એટલે આપણને પાછા મારા મિત્રો આ પેજની અંદર આવી શકે. આ પેજમાં વધારે જોડાઈ જાજો પાછા, કારણ કે ઓલો પેજનું નક્કી નથી ખુલે કે ના ખુલે. છે મારેલ છે. સિરાગ લોલાડિયા જય માતાજી ભાઈ. અમે હાલ છે દિનેશભાઈ જામજોધપુર. આપણે અશોકભાઈ બારિયા એસપી સાઉન્ડના માલિક જોડાઈ એસબી સાઉન્ડના માલિક જોડાઈ ગયા છે આપણી સાથે. ધર્મેશભાઈ બારિયા મજૂરભાઈ અત્યારે આવી ગયા છે ને આજે મુકેશ ગીરીનું ઝૂંપડું તૈયાર થઈ જાય. જા મજૂરભાઈ ખુદ છે તડકાના જોઈએ. આ બધા ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય મજૂરભાઈ. એસબી સાઉન્ડના માલિક અમારે ધર્મેશભાઈ બારિયા અને અશોકભાઈ બારિયા આપણી સાથે જોડાઈ ગયા છે. અને આ ઉદય ફેબ્રિકેશનની પણ ફ્રી સેવા છે આમાં. ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય અમારા અનિલભાઈને. કાનજીભાઈ મેસેજ તમારો આવે છે મેં વાંચી લઈશ અને એડ કરી લઈશ. મિત્રો આમાં ના જોડાણા હોય જોડાઈ જાજો, કારણ કે ઓલું પેજ આપણું અત્યારે હાલ બંધ છે. જયવેલનાથ બાપુ પેજ આપણું બંધ થઈ ગયું છે. આ નવું પેજ બનાવેલું છે તો બધાય મારા મિત્રોને આ પેજની અંદર જોડાવા નમ્ર વિનંતી. કારણ કે હું તો એક નાનો એવો કલાકાર છું પણ તમારા બધાના સપોર્ટથી ખૂબ સારું રહ્યું ને સારું રહેશે. નકર વિક્રમ ડાભી જય માતાજી ભાઈ. હજી નમે અહીંયા મારવાની જરૂર હતી. રાજેશભાઈ જય માતાજી. રાજેશભાઈ મુકેશગીરી સંતવાણી આરાધકનું ઝૂંપડું અમારે તૈયાર થઈ જાય ને આજે. પૂરું કરીને જવું છે એવું છે. તો આ અમારા મજૂરભાઈ છે અને એમ કહે છે કે હાઈ થતા ઝૂંપડું થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ મજૂરભાઈ. ઘણા મિત્રો જોવે છે તમને. આવા તડકાના ઊભા બધા બાયણે વિચાર કરો તમે. હે
કોલ આવ્યો તો અમારે હિંમતભાઈ ઠાકોરનો, પણ લાઈવ છે એટલે આપણે કોલ ઉપાડવાનો ના મેળવ્યો. તો હાઈન થાય તો અમારે મુકેશગીરીનું આ ઝૂંપડું તૈયાર થઈ જશે. અને સેવા આપી છે અમારે ઉદય ફેબ્રિકેશન. બોલી જાઓ મજૂરભાઈ, બોલો આમાં. તો આવી રીતે ખાલી ડેમો બનાવી દીધો છે અહીંયા, વાં જઈને ઊભું થઈ જાય કે આ રીતનું બનશે એમ. તો હવે રજા લઈ, હા કઈ વાંધો નહીં. હા હજી જમવાનું પણ બાકી છે. તો બધા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અત્યારે જોડાણા. અને સામતભાઈ પરમાર, અમારે બધા મિત્રો, આ મકવાણાભાઈ, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. મજૂરભાઈની ફોર વ્હીલ પડી અહીંયા, એમની ફોર વ્હીલ છે મજૂરભાઈની. તો આપણે ખૂબ ખૂબ બધાનો ખરેખર મજૂરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું હું, કે આપણો એક ફોન ગયો. આ મજૂરભાઈની ગાડી છે, ખરેખર ધન્યવાદ છે. જો આ મજૂરભાઈની ગાડી છે, જો આ લખેલું મજૂરભાઈ, હે આ એમની ગાડી છે. અને ખૂબ 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 આભાર કહેવાય મજૂરભાઈનો, કે આપણો ફોન ગયો, કે મારા એવા સંતવાણી આરાધક છે ને મારા આઈડીની અંદર હમણાં મેં વાયરલ કર્યા હતા મારા મુકેશગીરી. ખૂબ વિડીયો આવેલો, ખૂબ બધાનો સપોર્ટ મળ્યો. 20 લાખ એક વિડીયો, 20 લાખ આવેલો, એટલે 2 મિલિયન. અને એક વિડીયો 1,70,000 આવેલો છે. અને ખૂબ બધાનો સહયોગ મળ્યો છે, ખૂબ બધાનો સપોર્ટ મળ્યો છે. કે મજૂરભાઈને ખાલી આપણે ફોન કર્યો ને કે મજૂરભાઈ આપણે એક ઝૂંપડું બનાવવાનું છે, તો એ કે કાંઈ વાંધો નહીં મેરુભાઈ હાલો. એટલે હું તો નિમિત્ત છું આમાં, બરાબર. હાસો સપોર્ટ બધા તમારા ફોલોવર મિત્રોનો સવો છે. આ મારું નવું પેજ છે, ઓલું પેજ મારું હેંગ થઈ ગયું છે, એટલે નવા પેજની અંદર પણ બધા મિત્રોને જેમ બને એમ શેર કરજો. અને નવા પેજની અંદર બધા આવે, કારણ કે હેંગ થઈ ગયું છે એનું કંઈ નક્કી નથી, ખુલે કે ના ખુલે. ખુલવાની આપણે એને સાયબર ક્રાઇમમાં અરજી આપી છે. અમારે વલ્લભભાઈ કવા મુંબઈથી. તો બધા મિત્રો ખૂબ સપોર્ટ છે, અને ખૂબ સપોર્ટ કર્યો છે, અને કરજો પણ. કારણ કે મજૂરભાઈ આવી ગયા છે, આજ હાઈન થાય ત્યાં ઝૂંપડું કમ્પ્લીટ થઈ જશે. પાછો હજી અત્યારે અમે ઉદય ફેબ્રિકેશનની અંદર છે બધા, હું જામનગરથી પણ હું પણ પહોંચી ગયો છું. તો ખૂબ તમારો સપોર્ટ મળ્યો છે, અને હું આમાં નિમિત્ત છું. ખાલી આંગળી સિંધી છે આપણે તો, બાકી તો હાસી ભગવાન અને તમારા જેવા મિત્રોની કૃપા કહેવાય. કે મજૂરભાઈને ખાલી મળવું એટલે લોઢાના સીણા જેવી વાત છે. હો ભાઈ, મજૂરભાઈને મળવું. હું એની ઓફિસે ગયો હતો, મને 3 દી પહેલાં હું એમની ઓફિસે ગયો હતો. તો આપણે તો ખાલી એની ઓફિસમાં હાલીને તો એની ઓફિસ મેલી થઈ જાય એવી તો એની ઓફિસ છે. 3-4 કરોડનો તો એનો બંગલો છે. અને એની ઓફિસે હું ગયો હતો, અને એક ખાલી ફોનના હિસાબે આ બધું થયું છે. અને સોશિયલ મીડિયા છે અત્યારે, તો ખરેખર ખૂબ ખૂબ તમારો બધાનો સપોર્ટ ખૂબ મળ્યો છે. અને ખૂબ એટલે ખૂબ સપોર્ટ મળ્યો છે. કારણ કે નકર એટલે બધે આપણે પોગી જાય આપણને એવી ખબર નથી. અને હજી આ લાઈવ છે કહું છું, જેમ મજૂરભાઈનો સંપર્ક કર્યો ને, એક દી એવી રીતે ખજૂરભાઈનો સંપર્ક કરવો છે. ખજૂરભાઈના નંબર આપણી પાસે આવી ગયા છે. અને ખજૂરભાઈનો સંપર્ક, ખજૂરભાઈનું કહેવાનું એવું થયું હતું, મેં સંપર્ક કર્યો હતો તો એની એમ કીધું કે મેરુભાઈ મકાન બનાવી દઉં. કાંઈ વાંધો નહીં, બનાવી દઈશ, પણ એ કે પ્લોટ છે. એટલે મેં કીધું સાહેબ પ્લોટ નથી. તો એવા મારા 2-5 મિત્રોને એવી પણ હતી કે આપણે એને પ્લોટ અમે લઈ દઈએ, અને મજૂરભાઈ મકાન બનાવી દઈએ અમારા મુકેશગીરીનું. તો ખૂબ ખૂબ મારા બધા મિત્રોનો
ખૂબ ખૂબ આભાર માનું છું કે હું તો એક નાનો એવો કલાકાર છું, પણ તમારા બધાનો સપોર્ટ ખૂબ મળ્યો ને આજે મજૂરભાઈ અને ખજૂરભાઈ સુધી આપણી વાત પૂગી ગઈ છે. વિચાર કરી લ્યો, હે મજૂરભાઈ અને ખજૂરભાઈ સુધી પૂગવું. હું તો એક નાનો માણસ છું, હું તો એક ખરેખર નિમિત્ત છું, પણ તમારા બધાનો ખૂબ સહયોગ સપોર્ટ મળ્યો છે કે આજ આપણે એના સુધી એને આમાં આપણે વાત કરી શકીએ છીએ. મજૂરભાઈ અને ખજૂરભાઈ, મજૂરભાઈની ઓફિસે તો હું જઈ આવ્યો છું, ખજૂરભાઈને પણ આપણે મળશી. પ્લોટનું ક્યાંક નક્કી થઈ જાય તો મજૂરભાઈને પણ આપણે મળશી. અને અમારે મુકેશગીરીનું ઝૂંપડું અત્યારે આજ હાલ બની જશે. અને તમારો અવનવો બધાનો સપોર્ટ રહ્યો. એક દુઆ કરજો, આપણું જય વેલનાથ બાપુ પેજ હેંગ થઈ ગયું છે, એ ખુલી જાય. આજે સાયબર ક્રાઇમમાં આપણે એને આપી છે અરજી, અને એ ખુલી જાય એવું બધા દુઆ ભગવાન પાસે કરજો. કારણ કે ભૂલ મારી જ છે, મારાથી જ લિંક દેવાઈ ગઈ છે, કોમ્પ્યુટરમાં લિંક ખોલાઈ ગઈ છે, એટલે મારી ભૂલને કારણે જ આ થયું છે. પણ ભગવાન પાસે એવી દયા હું તો કરું છું. ભગવાન ભૂલ માણાથી થાય તો ખૂબ સહયોગ તમારો મળ્યો ને સપોર્ટ કર્યો ને કરજો આવો નવો. આ પેજ નવું છે, આમાં 6,500 ફોલોવર થઈ ગયા છે. આપણે એમાં 42,000 ફોલોવર હતા. તમારે બધાય માતાજીની ભગવાનની કૃપા થાય તો પાછું પેજ આપણે મળી જશે. ના મળે કદાચ તો મારી આ મેરુભાઈ પાટડિયા આ પેજ નવું બનાવેલું છે, આની અંદર સપોર્ટ કરજો. અને યુટ્યુબ ચેનલની અંદર હવે મારા જે વિડીયો બધા આવશે એ બધા યુટ્યુબ ચેનલમાં મળશે, મેરુભાઈ પાટડિયા ઓફિશિયલની અંદર. કારણ કે હવે લાઈવ થાય મેરુભાઈ પાટડિયા આ ફેસબુકમાં, અને વિડીયા બધા મળશે ઓમાં યુટ્યુબ ચેનલની અંદર. કારણ કે યુટ્યુબ ચેનલ ખૂબ હાલે તમારી બધાની કૃપાથી. તો ખૂબ બધાનો સપોર્ટ રહ્યો છે ને ખૂબ સપોર્ટ કરજો. અત્યારે હાલ બધા જમવાની તૈયારી થાય છે, તો કટક બટક કરી લઈ. જય માતાજી, જય વેલનાથ. અને 5 વાગે ઝૂંપડું કમ્પ્લીટ થાય ત્યારે હું પાછો લાઈવ થાઈશ. ત્યાં લગી રજા આપજો બધાને મારા જય માતાજી. અને મારી જય વેલનાથ બાપુ પેજ ખુલી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરજો. કારણ કે ભૂલને કારણે આપણાથી આવું થઈ ગયું છે. હવે થઈ ગઈ કારણ કે આપણે પણ શું છે કે સારું કરવા જતા હોય ને એટલે થોડુંક વાહે હાથું હોય. અમારે અશોકભાઈ બારિયા, સ્વરૂપસિંહ સોઢા બાપુ, રામજીભાઈ મકવાણા ચાલુ થઈ જશે. રામજીભાઈ તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને માતાજીને પ્રાર્થના કરજો મારા વતી કે અમારું જય વેલનાથ બાપુ પેજ પાછું મળી જાય અમને. કારણ કે ખૂબ દુઃખ થયું વાલા, છોકરા 3 દીથી ખાતું નથી. ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ વાલા, પણ હવે ભગવાનની મરજી થાય તો કદાચ ઠીક છે. ના તો ઠીક છે, હું તો આપણે જાણશે આપણે કઠણ થઈ જાય. પણ મારા છોકરો અને ઓ 2 કલાકાર 3 દીથી ખાતું નથી. વિચાર કરો તમે. કાંઈ વાંધો, માતાજીની મરજી જે હોય છે એ થઈ ગયું. પણ ખૂબ તમારો સપોર્ટ બધાનો મળ્યો છે. આમાં આ પેજની અંદર સપોર્ટ કરજો. કારણ કે ઓલું તો 42,000 ફોલોવર મોનિટાઈઝર થઈ ગયેલું પેજ ગયું. 45-46,000 રૂપિયા અંદર આવી ગયા હતા. પણ એક ભૂલને કારણે એક લિંક ખાલી ખોલાઈ ગઈ, એના કારણે બધું વયું ગયું છે. અને ભૂલ માણાથી ન થાય, પણ ભગવાન માતાજીની કૃપા, તમારા જેવા બધા મિત્રોની કૃપા પાછું મળી જશે મને એવી આશા છે. કારણ કે 3 વર્ષ થયા મેં પેજ બનાવ્યું હતું ને અઢી વર્ષ થયા પેજ બનાવ્યું હતું ને 2.5 વર્ષ થયા. અને ખૂબ બધાનો સપોર્ટ મળ્યો તો 42,000 આપણે ફોલોવરમાં થઈ ગયા હતા. 42,000 ફોલોવર કરવામાં મને ખૂબ મહેનત થઈ છે. અને મારી જ ભૂલને કારણે વહી ગયું છે. એમાં કોઈને દોષ દીધા જેવું નથી. કારણ કે ભૂલ મારી જ થઈ ગઈ છે. તો ભૂલી તો ભૂલ, હવે બીજું હું. હવે કદાચ માતાજીની કૃપા અને તમારા બધાનો સપોર્ટ છે. અને આમાંય દુઆ કરજો. કારણ કે મેં કોઈનું જિંદગીમાં ખરાબ નથી કર્યું. મારી આવડી ઉંમરની અંદર કોઈનું ખરાબ નથી કર્યું. તો માતાજી મારું ખરાબ નહીં થવાથી એવું મને લાગે.
આપણે તો કોકનું સારું કરવામાં આજે અમારે જે આ ઝૂંપડું જે બનાવવા આવ્યા ને મજૂરભાઈને મળવું હોય ને ભાઈ તો આપણે ન મળી શકી મજૂરભાઈ અને ખજૂરભાઈને, પણ આપણે માતાજીની તમારી બધાની કૃપાથી આપણે એમને પણ મળી લીધું છે. અને એમની ઓફિસમાં આપણો પગ પડે ને તો મેલી થઈ જાય આવી તો એની ઓફિસ છે વાલા. તો મારું હું નિમિત્ત છું કે આપણે એક ફોન કર્યો ને અહીંયા આવી ગયા ઝૂંપડું બનાવવા. વિચાર કરવા, હું તો નિમિત્ત છું, હું તો નાનો એવો માણસ છું, હું નાનો કલાકાર છું, કાંઈ બહુ મોટો કલાકાર નથી, પણ તમારો સપોર્ટ મને ખૂબ મળ્યો બધાનો. અને ખાસ સપોર્ટ તો અમારે ધર્મેશભાઈ બારિયા અને અશોકભાઈ બારિયા, એને મને કીધું કે મેરુભાઈ તમે કલાકાર છો, પેજ બનાવો. કારણ હું તો આ લાઈનમાં હતો જ નહીં, આ ફેસબુક કે યુટ્યુબ આ લાઈનની મને કોઈ કાંઈ જાતની ખબર જ નથી. પણ અમારે ધર્મેશ બારિયા અને અશોક બારિયા, SB સાવન ગુમલી, એમનો મને અશોકભાઈનો સપોર્ટ ખૂબ મળ્યો. અને અશોકભાઈએ કીધું કે મેરુભાઈ તમે કલાકાર છો, પેજ બનાવો. પણ પેજની દુનિયાની અંદર આજ આપણું 1 નંબર પેજ બની ગયું હતું. પણ બાંગ્લાદેશનો છે આ માણસ, જેની પેજ મારું ખોલી લીધું ને એ બાંગ્લાદેશનો છે. એનું સાયબર ક્રાઇમમાં મેં આ બધું ખોલાવ્યું હતું, તો બાયોડેટા એના બતાવે છે બાંગ્લાદેશના. હું તો એ માનું છું કે એની માતાજી સારું કરે, કારણ કે એને ભગવાન માતાજી સુખી રાખે. હું તો એવું માનું છું. કદાચ મારા 42,000 મિત્રો એમાં વયા ગયા તો મને શું ફેર પડશે? મને કાંઈ ફેર નથી પડતો, પણ જે માણસને હું ફેમસ કર્યો હતો ને એ મારી આઈડી વહી ગઈ, એનું દુઃખ છે મને. કે આજ મારી 42,000 ફોલોવર, એની અંદર 250 કરોડ માણસે વિડીયા જોયા હતા, 250 કરોડ. દુઃખ એ છે, આઈડી વહી ગઈ એનું દુઃખ નથી. આજ મારું ફેમસ જે માણસને કરવું હતો ને એ ફેમસ જે થતો હતો એ આઈડી મારી વહી ગઈ, એટલે દુઃખ છે. અને બબિયારાવાળી મેલડી ખૂબ ખૂબ ધન્યવાદ રામજીભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી બધાને. હવે પેજમાં મારાથી વાત પણ થઈ શકતી નથી લાઈવમાં. હારું વાલો આ લાઈવ અહીંયા પૂરું કરી નાખવું છે, કારણ કે આજ મેં તો ઠીક છે કઠણ કારજુ કરી લીધું હે, પણ મારા છોકરા હવે 3 દીથી ખાધું નથી ભાઈ આ પેજ હાટુથી. હું જમીન આવ્યો ભાઈ, જમી લ્યો. ના તમે જમી લ્યો બધા. અમારા મજૂરભાઈની ટીમ બધા મને બોલાવે જમવા, કાંઈ વાંધો નહીં. અમારા ગોપાલભાઈ ગઢવી એનું પેજ પણ ખૂબ મોટું છે. અને અમારે ભીમજીભાઈ કથાકાર અને ભજનીક આપણી સાથે જોડાઈ ગયા છે. બધા મિત્રોનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. પેજ મારું આ નવું બનાવેલું છે, પણ તમારા મિત્રોને ખૂબ સપોર્ટ મળ્યો છે. અને આજે અમારે જયવેલા બાપુ જે પેજ હેંગ થઈ ગયું છે ને એનું મને કોઈ દુઃખ નથી, પણ છોકરાને જે મેં વાયરલ કર્યો, એક મુકેશગીરી સાધુનો છોકરો વાયરલ કર્યો ને, પેજ હેંગ થઈ ગયું ને એ દુઃખ છે. બાકી પેજ તો આવતા હોય ને જતા હોય, અને ભૂલ મારી જ છે, મારાથી લિંક દેવાઈ ગઈ, કારણ કે મને એમ થયું કે આ કંપનીનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભીમજીભાઈ. ખૂબ તમારા બધાએ આવા સાધુ સંતોનો અને આવા કથાકારોનો ખૂબ મને સપોર્ટ મળ્યો છે, અને ખૂબ સપોર્ટ કરજો વાલા. તો આ લાઈવ અહીંયા પૂરું કરું છું. બધાને જય માતાજી, જય વેલનાથ. આ પેજની અંદર મેં ગોપાલભાઈ વિડીયો એડ કર્યો છે, જોઈ લેજો જરાક. લાઈવ કર્યો એક મૂકેલો છે વિડીયો, પેજ મારું એમ થઈ ગયું ને એનો. તો સારું વાલો, મજૂરભાઈના ટીમ બોલાવે છે જમવા, પણ જમવું તો નથી. બધાને જય માતાજી, જય વેલનાથ.